ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં શનિવારે અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। પવનની ગતિના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને 5થી વધુ ઝૂંપડાને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા। આ દુર્ઘટનામાં ગરીબ પરિવારોના આશિયાના બળીને ખાખ થઈ ગયા છે। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ચોમાસાના ઠીક પહેલા જ 5 પરિવારો બેઘર બની જતા તેમની સામે મોટું સંકટ ઊભું થયું છે। શનિવારે બપોરના સમયે ઝૂંપડપટ્ટીમાં એકાએક આગ ફાટી નીકળી હતી। સૂકા વાંસ, પ્લાસ્ટિક અને કાપડના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક સ્તરે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોની કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો। રોજે રોજનું મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા આ પરિવારોની ઘરવખરીનો સામાન, અનાજ, કપડાં અને જીવન જરૂરી ચીજવસ્તુઓ આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે। આગ ઓલવાયા બાદ પીડિત પરિવારો પોતાની બળેલી ઘરવખરી જોઈને ચોધાર આંસુએ રડી પડ્યા હતા। એક તરફ મોંઘવારી અને બીજી તરફ બધું જ ગુમાવવાનો વારો આવતા હવે ફરીથી નવેસરથી જિંદગી કેવી રીતે શરૂ કરવી તે મોટો સવાલ છે। ગુજરાતમાં ચોમાસું બેસવાની તૈયારી છે અને આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે। ત્યારે જ આ પરિવારોએ પોતાના માથા પરની છત ગુમાવી દીધી છે। વરસાદી દિવસોમાં ખુલ્લા આકાશ નીચે બાળકોને પરિવાર સાથે ક્યાં જવું તે ચિંતા તેમને સતાવી રહી છે। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા ગરીબ પરિવારોને તાત્કાલિક રહેવાની વૈકલ્પિક વ્યવસ્થાને સહાય પૂરી પાડવામાં આવે। પ્રાથમિક તપાસમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હાલમાં પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ શૈલેષ સાસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું। આજ રોજ 8:30 કલાકની આસપાસ સવારમાં જેબી મોદી પાર્ક ઝૂંપડપટ્ટીમાં આગ લાગેલી એવો કોલ મળેલો। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલમાં લઈ લીધેલી છે। કોઈ જાનહાનિ આમાં થયેલ નથી। હજુ ત્રણેક ઝૂંપડાઓ અત્યારે દેખાઈ રહેલા છે ને અત્યારે કુલિંગનું કામ અમારું ચાલુ છે।